ચેનલ ઓફ વડોદરા। નેત્રંગ ટાઉનની પ્રાથમિક કુમાર કન્યા શાળા ખાતે બાળકોને સ્નેહભેર શાળા પ્રવેશ કરાવાયો। સરકાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2024 અંતર્ગત રાજ્યમાં 100% નામાંકનના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે ધોરણ 1 અને બાલ વાટિકામાં પ્રવેશ પાત્ર બાળકો તેમજ ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓ એક સાથે જ પ્રવેશ મેળવે તેવા ઉમદા અભિગમથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2024ના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે નેત્રંગ તાલુકામાં પણ 27 જૂનના રોજ શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત નેત્રંગ ટાઉનના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કુમાર કન્યા શાળા ખાતે ગાંધીનગરથી આવેલ જોઈન્ટ સેક્રેટરી સિવિલ ડિફેન્સ યુએ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ અન્વયે બાળકોને શાળા પ્રવેશ કરાવાયો હતો। નેત્રંગ ટાઉનની પ્રાથમિક કુમાર શાળા ખાતે જોઈન્ટ સેક્રેટરી સિવિલ ડિફેન્સ યુએ પટેલ અને ગ્રામના અગ્રણીઓએ શૈક્ષણિક કીટ આપીને બાલ વાટિકા આંગણવાડીમાં બાળકોને સ્નેહભેર શાળામાં આવકાર્યા હતા। કાર્યક્રમમાં નેત્રંગ ટાઉનના અગ્રણીઓ, એસએમસીના સભ્યો, પ્રાથમિક કન્યા શાળા આચાર્ય પિયુષભાઈ પટેલ, કુમાર શાળાના આચાર્ય અનિતાબેન વસાવા તેમજ શિક્ષકગણ અને મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા।